તો સુરેન્દ્રનગરના પાટડીમાં ભારે વરસાદ પછી રસ્તાઓનું ધોવાણ અને સુરજપુરા જોરાવરપુરા રોડ ધોવાઈ જતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। 1 થી 1.5 વર્ષ પહેલા બનેલો રોડ વરસાદમાં ધોવાઈ જતા કામગીરી સામે સવાલ ઉભા થયા છે। રોડની બંને બાજુ માટીકામ ન થતા પાણીના પ્રવાહમાં રોડ ધોવાયો। સુરજપુરા જોરાવરપુરા થઈ ઉપરિયાળા જતો મુખ્ય માર્ગ અત્યારે બંધ થઈ ગયો છે। પૂર્વ સરપંચ સુભાષ પટેલે અગાઉ અનેક રજૂઆત કરી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો। માર્ગ અને મકાન વિભાગે સમયસર કાર્યવાહી ન કરતા રોડની સ્થિતિ આ રીતની ખરાબ થઈ ગઈ છે। તો વહેલી તકે રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। આજ મુદ્દે સંવાદદાતા સચિન ફોનલાઈન પર। સચિન, પાટડીમાં ભારે વરસાદ અને ત્યાર પછી સ્થિતિ જે સામે આવી છે, રસ્તાઓ ધોવાઈ ગયા છે। એવો જ એક રસ્તો સુરજપુરા જોરાવરપુરા રોડ જે ધોવાઈ જતા ખૂબ હાલાકી વેઠવી પડે છે। ત્યાંના લોકોને કેવી સ્થિતિ છે ત્યાં? ત્રીજો અંકુર વાત કરવામાં તો પાટડીના સુરતપુરાથી જોરાવરપુર જતો રોડ 200 મીટરથી વધુ રોડ ધોવાણ થતા 3 ગામના લોકોને અવર જવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। અગાઉ પણ પૂર્વ સરપંચ દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાંય કામ નહીં કરતા રોડ ધોવાઈ જતા અત્યારે 3 ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। તંત્ર દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી રિપેરિંગ કરવામાં નથી આવી તેવા પણ આક્ષેપ છે। બિલકુલ સચિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।